તો 10 દિવસ સતત ઘટ્યા બાદ આજે બજારની અંદર તમને એક સારી તેજી નીચલા સ્તરેથી આવતી જોવા મળી છે. ખાસ કરીને આજના દિવસે બજારની અંદર જુઓ 22,000ના પાસેથી એક સારી ખરીદદારી આવતી જોવા મળી. લગભગ 250 પોઈન્ટ જેટલો વધીને આજે નિફ્ટી 1% જેટલો બંધ થયો છે. સેન્સેક્સમાં પણ 1%નો ઉછાળો આવ્યો. નિફ્ટી બેંકની અંદર આજે ઉછાળો થોડોક લિમિટેડ રહ્યો છે. 48,500ની ઉપર પણ ક્લોઝ આપવામાં નથી આવ્યો, પરંતુ મિડકેપ અને સ્મોલ કેપની અંદર આજે તમને સારી તેજી જોવા મળી છે. લગભગ 2.5%ની તેજી મિડકેપમાં અને સ્મોલ કેપમાં ઓલમોસ્ટ 3%ની તેજી આવતી જોવા મળી છે. હવે આજે તમામ સેક્ટોરલ ઇન્ડાઇસીસ તમને ગ્રીન ઝોનની અંદર બંધ થતા દેખાયા. ખાસ કરીને જુઓ મેટલ આજે લગભગ 4% જેટલું વધ્યું છે. સરકારી કંપનીઓ નિફ્ટી પીએસસીમાં 3%નો ઉછાળો આવ્યો. એનર્જી કંપનીઓ, ઓટો કંપનીઓ, બધી જ જગ્યાએ આજે એક સારી ખરીદદારી તમને અહીંયાથી આવતી જોવા મળી છે. આ ઉપરાંત નિફ્ટીના ફ્રન્ટ પરથી જ્યાં આજે તમને સારી તેજી આવતી જોવા મળી, એમાં ખાસ કરીને જુઓ અદાણી પોર્ટ્સનું કાઉન્ટર 5% જેટલું વધ્યું છે. આ ઉપરાંત ટાટા સ્ટીલ, અદાણી એન્ટરપ્રાઇઝ, એમએનએમ જેવા કાઉન્ટર રહ્યા કે જ્યાં આગળ સારી ખરીદદારી રહી. અને આજે આમ પણ બ્રોડર માર્કેટમાં અદાણી ગ્રુપના શેર્સમાં ખાસો એવો ઉછાળો દેખાયો હતો. જોકે આજના દિવસમાં 4-5 કાઉન્ટર એવા પણ રહ્યા કે જેની અંદર નિફ્ટીમાં દબાણ આવતું જોવા મળ્યું. એમાંથી ખાસ બજાજ ફાઇનાન્સ જોઈ લો, લગભગ 3.25%નો ઘટાડો. અહીંયાથી ઇન્ડસઇન્ડ બેંક, એચડીએફસી બેંક, શ્રીરામ ફાઇનાન્સમાં એક ઘટાડો આવ્યો. અને એચડીએફસી બેંક અને ઇન્ડસઇન્ડ બેંકના એક ઘટાડાને કારણે આજે તમને કોઈ બહુ મોટી તેજી નિફ્ટી બેંકની અંદર આવતી જોવા નથી મળી. બીજી તરફ ખાસ કરીને મિડકેપના ફ્રન્ટ પરથી આજે ઘણા બધા સ્ટોકમાં તેજી આવી, જેમાં જો કોફોર્સ લગભગ 8% વધ્યો, સોના બીએલડબ્લ્યુ પ્રિસિશન 7.5% વધ્યો છે. વોડાફોન અને કેપીઆઈટી ટેકમાં પણ એક સારી ખરીદદારી આવી છે. પરંતુ અહીંયા જે દબાણ ક્યાં આવ્યું જુઓ, બીએસસીની અંદર આજે 3.25%નું દબાણ આવ્યું છે. એનએસસીએ એક્સપાયરીનો રૂલ બદલ્યો, જેની અસર બીએસસી પર આજે આવતી જોવા મળી. આ ઉપરાંત વોલ્ટાસ સતત વધી રહ્યો હતો, ત્યાં જે થોડુંક દબાણ. એનએલસી ઇન્ડિયા, બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ, અહીંયા પણ આજે દબાણ જોવા મળ્યું છે. ઓવરઓલ હવે ખાસ મહત્વનું એ છે 22,300ની ઉપર આપણે આજના દિવસે બંધ થયા છે. આવતીકાલે એક્સપાયરી છે. હવે ખાસ કરીને જો અહીંયાથી આપણને વૈશ્વિક બજારોના સંકેતો સારા મળે, થોડી એફઆઈઆઈની ખરીદી આવે, તો કદાચ અહીંયાથી એક નાનું એવું પુલબેક આપણને બજારમાં આવી શકે છે. જોકે હજી પણ 21,800-850નો જે સપોર્ટ છે એને અહીંયાથી ધ્યાનમાં રાખવાનો છે. અને હજી પણ 22,500ની ઉપર બજાર જાય તો જ આપણને અહીંયાથી તેજી વધતી જોવા મળી શકે છે.